એચએમપીવી વાયરસને લઈને સરકારના આદેશ મુજબ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ખાતે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। હાલ ચીનમાં હાહાકાર મચાવી રહેલા એચએમપીવી વાયરસના પોઝિટિવ દર્દીઓ હવે ભારતમાં પણ સામે આવી રહ્યા છે। ત્યારે ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય અને ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારના વાયરસના લક્ષણ ધરાવતા દર્દીઓ માટે વ્યવસ્થા કરવા સૂચના જારી થતા વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ખાતે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં 26 બેડની હાલના તબક્કે વ્યવસ્થા ઊભી કરાઈ હોવાનું ઇન્ચાર્જ આરએમઓએ જણાવ્યું હતું। ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્ક સહિતની વ્યવસ્થા પણ સયાજી હોસ્પિટલમાં સુસજ્જ છે। પૂરતી દવાઓ અને સ્ટાફની સાથે પર્સનલ પ્રોટેક્શન કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે હાલ આ વાયરસનો કોઈ પણ દર્દી સયાજી હોસ્પિટલમાં દાખલ નથી, પરંતુ જો કોઈ દર્દી આવે તો તેને પહેલા સારી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું। સૌપ્રથમ તો હું નાગરિકોને એ જણાવવા માંગીશ કે એચએમપીવી વાયરસથી ગભરાવાની બિલકુલ જરૂર નથી। આ વાયરસથી બચવા માટે લોકોએ ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, મોઢા પર માસ્ક તેમજ સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ। આ હું પબ્લિકને કહેવા માગું છું। આ ઉપરાંત હું પબ્લિકને એ પણ જણાવવા માગું છું કે અમારી હોસ્પિટલમાં આના માટે અમે એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દીધેલ છે, તેમજ એ 26 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર થયેલ છે અને જરૂર લાગશે તો અમે એમાં પણ વધારો કરીશું। એટલે સારવાર બાબતે કોઈ પણ જાતનું ગભરાવાની જરૂર નથી, અહીંયા પૂરતી સારવાર મળી રહેશે। અમારી પાસે ઓક્સિજનની પણ પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થા છે, 2 ટેન્ક છે, 1 પ્લાન્ટ છે, આ ઉપરાંત જમ્બો સિલિન્ડર્સ પણ છે, તો એના માટે પણ અમારી પૂરતી તૈયારીઓ છે। દવાઓ હાલમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, ટેસ્ટિંગ કિટ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે, માસ્ક અને એ પણ પૂરતા પ્રમાણમાં હાલમાં ઉપલબ્ધ છે, પર્સનલ પ્રોટેક્ટિવ કિટ પણ ઉપલબ્ધ છે। તો પર્સનલ હાલ આઇસોલેશન વોર્ડમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે જ, એમાં વૃદ્ધ વ્યક્તિઓને પણ પૂરતી સંભાળ રાખવામાં આવશે, નાના બાળકોની પણ પૂરતી સારવાર આપવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।